માં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે અને જૂન મહિનો ભલે કોરો રહ્યો હોય પરંતુ જુલાઈના પહેલા દિવસથી જ જળબંબાકારની શરૂઆત થઈ ગઈ જે આગામી 7 દિવસ સુધી યથાવત રહેવાની છે। દક્ષિણ ગુજરાતમાં 100 કલાક સુધી રેડ એલર્ટ છે। એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે રાજ્યમાં જોવા મળશે મુશળધાર વરસાદ। ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકશે। મેઘરાજા હવે જળતાંડવ કરશે। દક્ષિણ ગુજરાતમાં 100 કલાક સુધી રેડ એલર્ટ। સૌરાષ્ટ્રમાં હવે આવશે સાંબેલા ધાર। જુલાઈમાં હવે થશે જળબંબાકાર। જૂન ભલે કોરો રહ્યો જો કે જુલાઈની શરૂઆત થઈ છે ખૂબ જ ભારે અને હજુ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ જ જોવા મળશે। હવામાન વિભાગે પ્રચંડ વરસાદની આગાહી કરી। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એટલું જ નહીં, મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે એટલે 5 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। સાંભળો આજે મોડી રાત સુધી ક્યાં ક્યાં આવી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। साउथ गुजरात की जो ज़िला है ये मेनली उस ज़िला में कवर हो रहा है और जो सौराष्ट्र का साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग के साथ दिया गया है। आइसोलेटेड एक का दुक्का स्थानों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में वेरी हेवी रेनफॉल का संभावना रहेगा। भरूच, नवसारी भरूच, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। हेवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ। सौराष्ट्र कच्छ में आज हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल जूनागढ़ और राजकोट के लिए दिया गया है। બીજી જુલાઈએ પણ ભારેથી અતિ ભારે વરસાદની જ આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને મેઘરાજા ભૂક્કા બોલાવશે। હવે સાંભળો 2 જુલાઈએ ક્યાં ક્યાં થઈ શકે છે જળબંબાકાર। एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है भरूच, नर्मदा और तापी के लिए ऑरेंज वार्निंग के साथ। हेवी रेनफॉल वार्निंग दिया गया है बड़ौदा और छोटा उदयपुर के लिए येलो वार्निंग के साथ। सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है अमरेली, भावनगर के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ। और हेवी रेनफॉल येलो वार्निंग के साथ गिर सोमनाथ, जूनागढ़, राजकोट, बोटाड और दीव के लिए दिया गया है। ચોમાસાએ ફરી પકડી રફતાર। 7 દિવસના વિરામ બાદ મોટી છલાંગ। પોરબંદર સુધી આવી ગયું છે ચોમાસું। આપણા રાજ્ય માટે સારી વાત એ છે કે ચોમાસાએ ફરી એકવાર પકડી લીધી છે રફતાર। 7 દિવસના વિરામ બાદ ચોમાસું આગળ વધ્યું છે। રાહતની વાત એ છે કે આગામી 48 થી 72 કલાકમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે। કચ્છમાં પણ ચોમાસું આગામી કલાકોમાં દસ્તક આપી શકે છે। કચ્છના લોકો છેલ્લા 1 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। અંબાલાલે કરી પૂરની આગાહી। રાજ્યમાં તોડાઈ રહ્યું છે પૂર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે આફત।
હવામાન વિભાગ બાદ આગાહીકાર અંબાલાલ પટેલે પણ કરી છે પૂરની ડરામણી આગાહી. આગામી સમયમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા. રાજ્યભરમાં ધોધમાર વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. 3 થી 6 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, મહીસાગર, વડોદરા અને પંચમહાલમાં ખાબકી શકે છે ભારે વરસાદ. હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળાઈ શકે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓ પૂરની સ્થિતિ માટે થઈ જાય તૈયાર. જુલાઈની શરૂઆતમાં જ રાજ્યના બંને ઝોન જળબંબાકાર જોવા મળશે. મેઘરાજા આ વખતે ભૂક્કા બોલાવે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગર અને બંગાળમાં ભેજ આવવાની શક્યતા છે. 2 સિસ્ટમ સક્રિય થતાં નર્મદા નદી અને ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ જામનગર અને ગીરમાં ધોધમાર વરસાદની શક્યતા છે. અનેક જગ્યાએ અતિભારે વરસાદથી પૂર આવવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો, સુરતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ પણ બની શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ વરસ્યો નથી. મેઘરાજાએ મુશળધાર મહેર કરી નથી. જો કે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. 2 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જુલાઈમાં વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ થતાં 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે. કેટલાક ટ્રક, કેટલાક સર્ક્યુલેશન આ બધા મધ્યપ્રદેશમાં બનતું લો પ્રેશર આ બધા કારણોસર આ વરસાદ થવાની શક્યતા રહેશે. આમ જૂનની અછત જુલાઈમાં થઈ શકે છે દૂર, કારણ કે હવે જુલાઈની શરૂઆતમાં જ આવી શકે છે પૂર. બ્યુરો રિપોર્ટ, TV9.